أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم सर्वे मोमिनीन किराम सलामुन अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આ મેસેજ આપણા સર્વે જમાતના પ્રમુખો તેમજ જેટલા આપણા ખોજા કોમ્યુનિટીના મેમ્બરો છે એ લોકો માટે છે। અને તમે જોઈ રહ્યા છો કે મેડાગાસ્કરમાં દિવસે દિવસે હાલત બગડવામાં છે। સર્વે જે ખાધા ખોરાકી છે એના ભાવો ચડી રહ્યા છે ઉપરને ઉપર, અને ઘણી વસ્તુ તમે જોશો બજારની અંદરમાં એની તંગી આપણને જણાય છે। અલ્હમ્દુલિલ્લાહ, ખુદાએ આપણી નેમત આપેલી છે, પણ ભાઈઓ આપણા અતરાફની અંદરમાં કેટલા એવા આપણા જેવા ઇન્સાન જે લોકો પાસે પેટ છે, જે લોકો પાસે દિલ છે, જે લોકો પાસે નાના બચ્ચાઓ છે, અને ઘણા એ લોકો ભૂખ્યા છે। મને લાગે છે આ એવો સમય છે કે જે સમયની અંદરમાં આપણે આપણા અહેલે બેત અલૈહિસ્સલામના જે આપણને ખાસ કોન્સિન્ય મળેલા છે, અખલાકે અહેલ બેત જે આપણને દર્શ આપેલા છે, એ દર્શને આજે આપણને અમલી રૂપ ઉપર લાવવાનું છે। આ એવો સમય છે કે જ્યાં દિવસે દિવસે નફસા નફસીનો રંગ દુનિયાની અંદરમાં દેખાતો આવે છે, પણ આપણે આ સમયે જરૂર આપણા જે કામ કરવાવાળાઓ છે, આપણા જે પાડોશીઓ છે, એ લોકોનું આપણે લિહાઝ કરે, એ લોકોની ધ્યાન રાખે। અને તમારી સમક્ષ હું હમણાં જે ખાસ આયતુલ્લાહ સિસ્તાનીએ પૂરા શિયા જહાનની અંદરમાં જે કોંસાઈ આપેલી છે એ કોંસાઈ તમારી સમક્ષ હું સંભળાવું છું। 5 કોંસાઈ છે જે આયતુલ્લાહ સિસ્તાનીએ ખાસ મોમિનીન લોકો માટે દીધેલી છે, અને મને લાગે છે કે એ કોંસાઈ હકીકતમાં સાજેસની કોંસાઈ છે અને આપણે સર્વેને લાગુ પડે છે, જે અરબીમાં આવેલું છે નજફથી, અને જેનો ટ્રાડ્યુક્શન હું તમારી સમક્ષ ફ્રાન્સેમાં પેશ કરું છું। Nous donnons les conseils suivants aux croyants. સર્વે મોમિનીને આયતુલ્લાહ સિસ્તાનીએ આ નીચે મુજબની સૂચના કોંસાઈ આપેલી છે। 1. Avoir confiance en Dieu et la supplication et demander son secours pour éloigner ce malheur et faire beaucoup de bien, comme donner l'aumône aux pauvres, aider les personnes en difficulté, lire le Saint-Coran et les invocations citées de notre prophète alayhi salam et Ahl al-Bayt. સૌથી પહેલાં તમને ખબર નથી કે આ ક્યાં અંત સુધી પહોંચશે બીમારી, તે માટે હંમેશા આપણી નમાઝે શબ, જોશને કબીર, ઝિયારતે આશુરા, જોશને સગીર, અને સાથોસાથ ઇબાદતની સાથે આપણા મરજા કહે છે કે જે લોકો ગરીબો છે, તમારું ઝકાત, તમારું ખુમ્સ, તમારું ડોનેશન એ લોકોને દેતા ભૂલતા નહીં। ભાઈઓ, આમાં હું એક અપીલ કરું છું આપણા સર્વે મોમિનીનને કે તમને ખબર છે કે આપણે આપણા પૂરા કોમ્યુનિટીમાં જે લોકો હકદાર છે એ લોકોના 3 મહિનાના રાશિઓ આપણે આપી દીધા છે। માહે રમઝાન નજદીકમાં આવે છે, અને આખી આપણી સંસ્થા હુકૂકથી હાલે છે, ખુમ્સથી હાલે છે। મને લાગે છે કે આ સમયે આપણે જો સેન્ટ્રલાઇઝે કરે આપણા હુકૂક, આપણા ખુમ્સ કોન્સે રિજનલમાં, કે જેથી કરીને આવનાર દિવસોમાં જ્યારે તંગી આવી પડે તો જરૂર આપણી પાસે એટલો માલ હોય કે આપણે આપણા વતનીઓ, આપણા મોમિનીન ભાઈઓ અને આપણા કોમની અંદરમાં આ હુકૂક આપી શકે, જેની અંદરમાં ખાસ આયતુલ્લાહ સિસ્તાની કહે છે કે donner l'aumône aux pauvres, aider les personnes en difficulté. કાલે શું થવાનું છે ખબર નથી, અને આપણે આખી આ સંસ્થા જે મદદ કરવાની છે આપણે હુકૂકમાંથી આપે છે। 2. Être conscient de l'ampleur de cette maladie et pandémie sans la psychose et la peur, et respecter toutes les précautions nécessaires pour prévenir et guérir en suivant les consignes des professionnels de santé et s'éloigner de ceux qui n'est pas scientifique. ફેસબુકની અંદરમાં, વોટ્સઅપની અંદરમાં ઘણા જાતે જાતના તમને ઇન્ફોર્મેશન મળતા હશે। આયતુલ્લાહ કહે છે કે જે પ્રોફેશનલ, જે ખરા આ મેદાનની અંદરમાં જાણે છે એ લોકોને તમને સ્વીવર કરવાનું છે, અને જાતે જાતના જે મેસેજ આવતા હોય છે આમ કરવાનું છે ને આટલા મરી ગયા છે ને આમ થયું છે ને, એ વધારાના સમાચારને તમને ધ્યાન આપવાનું નથી। Troisièmement, essayez de donner les informations nécessaires
pour ne pas prendre ce virus à la légère et les encourager à respecter les consignes données par les autorités responsables et ne pas désobéir. આની અંદરમાં લખેલું નથી પણ અમુક સમય પહેલાં જ્યારે અમુક મેસેજ આવેલા હતા આયતોલા સિસ્તાનીના ઓફિસમાં જ્યારે અમુક મેસેજ આવેલા હતા જેની અંદરમાં ખાસ કહેલું હતું કે આપણા ઉપર વાજિબ છે કે સરકાર મિનિસ્ટર de santé પ્રોફેશનલના જે મેસેજ છે આપણે એ લોકોને સરખી રીતના એપ્લિકે કરે કારણ કે આ સમય એવો સમય છે કે જે આપણે એકદમ વિજિલન્ટ લેવાનું છે એવું ન થાય કે આપણા કામ ધંધા સારું થઈ અને આપણા જે નોકરો છે એ લોકોને આપણે ઓબ્લિજે કરે કે તમે આવું કામે અને એ લોકોની જિંદગીને આપણે દાંજેમાં રાખી દઈએ તે માટે બધા ઘરમાં બેઠા રહીએ અને ઘરની અંદરમાં ઇબાદત કરે અને બીજા લોકોને આપણે સહી ઇન્ફોર્મેશન આપે કે જેથી કરીને આપણે એ લોકોની આંખ એ લોકોની સંતેને આપણે દાંજેમાં ના રાખે અને એ લોકોને સર્વેને બચાવે. Quatrièmement, aider les familles en difficulté à cause de l'arrêt de leur travail et le confinement. ઘણા લોકો બિચારા કામમાંથી નીકળી ગયા છે ખુસુસન આપણા નોકરદારો અને એવું ન થાય કે જે લોકો આપણે કોમર્સમાં હોય ફાર્માસિયા હોય પીપીએનના ગ્રોસિસ્ટ હોય ખુદા ના દેખાડે કે આપણને એમ થાય કે આ કમાવાનો પૈસો છે અને દોસ્તો એ રોજી હરામની રોજી છે. એ પૈસા જે દુખિયારાના પૈસા જે ગરીબોના પૈસા એ લોકોને આપણે પ્રોફિટ મારી અને જે કેશમાં પૈસા ગળશે જેના થકી આપણી ઓલાદને આપણે ખરાવશો એક વસ્તુ મગજમાં રાખજો કે એનાથી બલા પેદા થાય છે એનાથી બીમારી પેદા થાય છે એનાથી ઘરમાં બરબાદીની નિશાની પેદા થાય છે. Donc faites attention જે આપણો હક છે એ જ લેવાનો એવું ન થાય અમુક જણાને એમ થાય કે આ તો કમાવાનો સમય છે કમાવાના બદલીમાં આપણે ઘરની અંદરમાં બલા બીમારી આફતોને પેદા કરે. Donc આપણે આયતોલ્લા ખાસ કહે છે aider les familles en difficulté surtout જે લોકોનું કામ ઓછું થઈ ગયું છે જે આપણા કામ ધંધા હોય il faut les aider અને il faut les appuyer. અને cinquièmement dernier conseil, s'occuper des malades sans regarder la différence de religion ou école religieuse. À sunni c'est, à shia c'est, à chrétien c'est, à musulman c'est. Moi je pense que c'est vraiment des instructions ou messages de la sagesse et de l'humanité. Après marja et après apelouche fariwar kauchu s'occuper des malades dans les hôpitaux sans regarder la différence de religion ou école religieuse, que à chrétien c'est, à musulman c'est, à malgache c'est, à indien c'est. Non, on est tous des êtres humains, créatures de Dieu. Donc il faut s'occuper de ces malades et faire des efforts pour les consoler et satisfaire les besoins. Wallahi, જ્યારે હોસ્પિટલમાં ગયા હતા અમે અમુક મેમ્બરો સાથે તમારો જીવ બળી જાય કે કેવા માણસો દુઃખી છે. આપણને મેસેજ આવેલો તો સરકાર તરફથી કે આજે કેદખાનાની અંદરમાં અમુક માણસો ભૂખે મરે છે કારણ કે ગરીબીના કારણે ફેમિલી નથી જમવાનું મોકલાવતા નથી સરકાર એ લોકોની મદદ કરી શકતા. દોસ્તો આ એ સમય છે કે આપણા ઈમાનનો આપણે ઇઝહાર કરવાનું છે. Et faire des efforts pour les consoler et satisfaire leurs besoins. Dieu éloigne tout mal et le malheur de tout le monde. Que la paix soit sur vous, ainsi que sa miséricorde et ses bénédictions. Donc, message envoyé de Najaf de la part de son éminence Ayatollah Sistani le 27 Rajab 1441 de l'Hégire. Dosto, on va d'aller l'amba wanati mangto. Malagé c'est à panch nuktao એક ઝહબી સોનાના નુક્તાઓ છે આપણી માટે કે આપણે અલ્લાહ ઉપર ભરોસો રાખીએ ઇબાદત કરીએ આપણો પૈસો આજે આપણે બાંકમાં જે પડ્યો છે એના બદલીમાં આપણે ગરીબોને આપે તો એના વસીલાથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોસિબલ છે કે આ બલામાં આપણને બચાવે. એવું ન થાય કે મારા ઘરવાળાને દઉં અને મારા પાડોશી ભૂખા હોય. તે માટે આપણે પણ એ પણ જરૂરી છે કે આપણે આપણા સાથીદારો આપણા કામકારવાળાઓ આપણા શોફેરો આપણી દાસીઓ અને આપણા પાડોશી જે બની શકે એ લોકોને તમે ચાવલ
તેલ જે પણ આપી શકો તે લોકોને આપી શકો છો. અને અંતમાં આપણે પણ દુઆ કરીએ કે પાક પરવરદિગાર આપણને આફતથી બચાવે. દુઆએ જોશન કબીર એકદમ તાસીરવાળી દુઆ છે. ઝિયારત આશુરા એકદમ તાસીરવાળી ઝિયારત છે. તેમજ બધા પોતપોતાના ઘરે અમાલ કરે કે જેથી કરીને અલ્લાહ પાક ઇન્શાઅલ્લાહ આપણને અને સર્વે મોમિનીને અને સર્વે વતનીઓને આ બલાથી બચાવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.